ભરૂચના ઝઘડિયાના રાજપારડી ખાતે બિરસા મુંડાની 125મી પુણ્યતિથિ નિમિત્તે પુષ્પાંજલિ કરી અર્પણ કરાઈ શ્રદ્ધાંજલિ। આ શ્રદ્ધાંજલિનું ઝઘડિયા તાલુકાના રાજપારડી ખાતે આદિવાસી સમાજના વિવિધ સંગઠનોના સામાજિક આગેવાનો દ્વારા આયોજન કરાયું હતું, જે 9 જૂન બિરસા મુંડા પુણ્યતિથિ નિમિત્તે રાજપારડી ખાતે આવેલ બિરસા મુંડાની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કર્યા બાદ શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી। જો કે 200 વર્ષ જૂના અંગ્રેજી શાસનને હચમચાવી દેનાર 25 વર્ષીય યુવા ક્રાંતિકારી બિરસા મુંડાના સ્મરણો યાદ કરવામાં આવ્યા હતા અને ત્યારબાદ આદિવાસીઓની હાલની પરિસ્થિતિને લઈને ચિંતા વ્યક્ત કરવામાં આવી હતી। ત્યારે ઉપસ્થિત આદિવાસીને જળજંગલ જમીનને બચાવવા માટે બિરસા મુંડાની જેમ લડત લડવા માટે તમામે એક થઈ લડત લડવાની હાકલ કરાઈ હતી, જેથી હાજર રહેલા 100 આદિવાસી આગેવાનોએ બિરસા મુંડાના બલિદાનને યાદ કરી જયના નારા લગાવ્યા હતા। આદિવાસી જય જોહાર। આજ રોજ ભગવાન શ્રી બિરસા મુંડાની પુણ્યતિથિ નિમિત્તે અમે લોકો રાજપારડી ખાતે આજે તેમની પ્રતિમાને પુષ્પાંજલિ કરવા એમને અર્પણ નતમસ્તક કરવા માટે અમે અહીં સૌ આજે હાજર થયા હતા। ભગવાન બિરસા મુંડા કે જેમણે ફક્ત 24 વર્ષની આયુમાં જ આજે દેશ માટે પોતાનું બલિદાન આપી દીધું હતું। બિરસા મુંડા એક વ્યક્તિ નહીં, એક વિચારધારા છે, એક એ લડાઈ છે કે જે અંગ્રેજોની સામે લડતા લડતા શહીદ થઈ ગયા હતા। બિરસા મુંડા એ પ્રકૃતિ પૂજક હતા અને આદિવાસી સમાજના સાચા અર્થે એક ભગવાન કહી શકાય તેવી એક આપણે એમને ભગવાન કહી અને બિરદાવવા યોગ્ય છે। એટલે આજે જે ઝઘડિયા તાલુકા અને આદિવાસી વિસ્તારમાં આદિવાસીઓ સાથે જે અન્યાય થતો આવ્યો છે તેની સામે આજે હું આ દિવસે મારા આદિવાસી સમાજના ભાઈઓ વડીલોને કહીશ કે આપણે સૌએ પણ તેમની વિચારધારા ઉપર આગળ વધીને આપણે સમાજના હક અને અધિકારની લડાઈ લડતા રહેવાનું છે। જય આદિવાસી, જય જોહાર। બ્યુરો ચીફ શશિકાંત વસાવા, હર હંમેશ સત્યની સાથે।